હરિ ઓમ હરિ હરિ ઓમ। પવિત્ર અને પાવનશાળી શ્રાવણ માસનું પવિત્ર કથા શિવ મહાપુરાણનું જ્યારે શ્રવણ કરી રહ્યા છે, મનુષ્યના મોક્ષનું એકમાત્ર સાધન અને દરેક જીવને કલ્યાણકારી એવું શિવ મહાપુરાણનું શ્રવણ કરી રહ્યા છીએ। શિવ મહાપુરાણની અંદર શિવપુરાણનું મહાત્મય, એ સિવાય શિવ મહાપુરાણની પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતાના આપણે 1 થી 4 અધ્યાયનું શ્રવણ કર્યું છે। આજે 5મા અધ્યાયનો પ્રારંભ કરીએ। 5મા અધ્યાયની અંદર શિવલિંગ અને મૂર્તિનું રહસ્ય દર્શાવવામાં આવ્યું છે। એની અંદર સૂતજી બોલે છે। સૂત ઉપવાચ શ્રવણ્યાદિત્રે કે સપ્તો લિંગમ વૈરચ શંકરમ સંસ્થાપ્ય નિત્યમ ભયચર્યમ તરેત સંસાર સાગરમ। સૂતજી બોલ્યા છે, શ્રવણ આદિ 3 સાધનોમાં જે સમસ્ત ન હોય, જે સમર્થ ન હોય, તેણે શંકરના લિંગની કે મૂર્તિની સ્થાપના કરી તેનું હંમેશા પૂજન કરી તેથી સંસાર રૂપી સાગરને તરી જવો। કોઈએ પણ છેતર્યા વિના શક્તિ પ્રમાણે દ્રવ્ય મેળવવું અને શિવલિંગ કે મૂર્તિને દ્રવ્ય અર્પણ કરી નિરંતર તેનું પૂજન કરવું। શિવલિંગ માટે મંડપ, ઘુમટ, મંદિર, મઠ, ક્ષેત્ર અને ઉત્સવો રચી ભક્તપૂર્વક વસ્ત્ર, ચંદનમાળા, ધૂપ, દીવો અને જાત જાતના અન્ન તથા માલપુડા અને શાક સહિત નિવેદ ધરાવવું। તેમજ છત્ર, ધજા, ચામર અને પંખા આદિ રાજાને યોગ્ય સર્વ સાધનોનો પણ લિંગ તથા મૂર્તિને ધરાવવા તેમજ પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી શક્તિ પ્રમાણે જપ કરવો। એમ આવા હનથી માંડી વિસર્જન સુધી હંમેશા શંકરના લિંગમાં કે મૂર્તિમાં ઉત્તમ ભક્તિથી જો દેવનું પૂજન કરે તો શ્રવણ આદિ સાધનો મેળવ્યા વિના પણ શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પામે છે। કારણ કે પહેલાના ઘણાય લોકો માત્ર લિંગ અને મૂર્તિના પૂજનથી મુક્તિ પામ્યા છે। મુનિઓ બોલ્યા છે। સૂતજી આવું કહ્યું ત્યારે મુનિઓ બોલ્યા છે, દરેક ઠેકાણે માત્ર મૂર્તિમાં તો ઘણા દેવોની અને દેવીઓની પૂજા કરાય છે, પણ લિંગમાં તથા મૂર્તિમાં બધે સ્થળે કેવી રીતે શિવની પૂજા થાય છે? શિવની લિંગમાં અને મૂર્તિમાં બે જગ્યાએ કેમ પૂજા થાય છે? ત્યારે સૂતજી બોલ્યા છે જવાબ આપતા, આહો હે મુનીશ્વરો, તમે આ પવિત્ર દિવ્ય પ્રશ્ન મને પૂછ્યો છે। આનો ઉત્તર આપનાર એક શિવ જ છે, બીજો કોઈ પુરુષ નથી। છતાં શિવે કહેલું વચન મેં ગુરુના મુખેથી સાંભળ્યું છે તે હું તમને કહું છું। શિવ એક બ્રહ્મરૂપ છે। બ્રહ્મરૂપ હોવાથી તે કલા રહિત નિર્ગુણ નિરાકાર કહેવાય છે। તે જ રૂપ વાળા હોવાથી કલા સહિત સગુણ સકાર પણ છે, એટલે તે સકલ અને નિષ્કલ બંને ગણાય છે। તે નિષ્કલ નિરાકાર હોવાથી તેમનું લિંગ પૂજાય છે અને તે સકલ સાકાર હોવાથી તેમની મૂર્તિ પૂજાય છે। એમ તે સકલ અને અકલ બંને સ્વરૂપે હોય છે। પરબ્રહ્મ એવા શબ્દોના નામે પણ ઓળખાય છે। માટે લોકો શિવને લિંગમાં અને મૂર્તિમાં પણ નિત્ય પૂજે છે, પરંતુ તે શિવ સિવાયના દેવો બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેઓ કળા રહિત નિષ્કલ નિરાકાર કદી નથી, એટલે તેમના મોટા દેવની પણ આરાધના નિષ્કલ લિંગમાં થતી નથી। તેમજ બીજા દેવો બ્રહ્મરૂપ પણ જીવરૂપ જ છે, વળી તેઓ મૌન રૂપ છે, કેવળ કળા સહિત સાકાર જ છે, તેથી માત્ર તેમની પૂજા મૂર્તિમાં જ થાય છે। શંકર સિવાય બીજા જીવ સ્વરૂપ છે, જ્યારે શંકર બ્રહ્મ સ્વરૂપ છે। આ વાત ઓમકારના અર્થમાં પ્રગટ હોવાથી વેદાંતના સાર રૂપે સિદ્ધ થયેલ છે। પૂર્વ બ્રહ્માના પુત્ર બુદ્ધિમાન શંતનુ કુમારે મંદરાચળ ઉપર નંદિકેશ્વરને આમ જ પૂછ્યું હતું। શંતનુ કુમારે નંદિકેશ્વરને પૂછ્યું ત્યારે કેવી રીતે પ્રશ્ન કર્યો છે? શિવ વિના બીજા દેવોના સર્વ ભક્તોને પૂજા માટે માત્ર મૂર્તિ જ અને બધે ઠેકાણે સાંભળેલી છે કે તેમજ ઘણીવાર જોયેલી અને મૂર્તિ બંને જોવામાં આવે છે, પરંતુ કેવળ શિવના પૂજનમાં લિંગ અને મૂર્તિ બંને જોવામાં આવે છે। માટે હે કલ્યાણ સ્વરૂપ સદવસ્તુ જણાવવાનું તે તત્વ તમે મને કહો। આવો પ્રશ્ન શંતનુ કુમારે જ્યારે નંદીશ્વરને કર્યો ત્યારે નંદીશ્વરે જવાબ આપ્યો છે।
નંદીશ્વર બોલ્યા છે, આ પ્રશ્નનો ઉત્તર ન આપી શકાય તેવો અને બ્રહ્મને જણાવનાર છે, પણ હે નિષ્પાપ, તમે ભક્તિવાળા છો, એટલે શિવે કહેલું તેનું રહસ્ય હું તમને કહું છું. શિવ બ્રહ્મરૂપ હોવાથી અને કલારહિત નિરાકાર હોવાથી તેમને જ પૂજવામાં નિરાકાર લિંગને સર્વ વેદોમાં માન્ય ગણ્યું છે. તેમજ જે સકલ સાકાર પણ છે, એટલે તેમની પૂજામાં સકલ સાકાર મૂર્તિને પણ લોકમાં માન્ય ગણેલી છે. શિવ સિવાયના બીજા દેવો જીવ સ્વરૂપ અને સકલ હોવાથી તેમના પૂજામાં માત્ર મૂર્તિ જ વેદના નિર્ણયોમાં કેવળ સાકાર રૂપ હોય છે. કેમ કે પોતાને પ્રગટ થવામાં દેવોનું કેવળ સાકાર રૂપ હોય છે, પરંતુ શિવના દર્શનમાં લિંગ તેમજ મૂર્તિ બંને દેખાય છે. ત્યારે સંતનુકુમાર બોલ્યા છે, હે મહાભાગ્યશાળી, શિવના લિંગ અને મૂર્તિનું પૂજન અને બીજા દેવોની મૂર્તિનું પૂજન તમે બરાબર વિભાગ કરી સમજાવ્યું છે. તેથી હે યોગીન્દ્ર, તેમજ લિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિ અને લિંગનું પ્રગટ થવાનું કારણ હું સાંભળવા ઈચ્છું છું. હે નંદીશ્વર, તમે મને એનું કારણ જણાવો. ત્યારે નંદીશ્વર બોલ્યા છે, જવાબ આપીશ. નંદીશ્વરે, હે પુત્ર, તમારા ઉપર સ્નેહ હોવાથી તે પરમ રહસ્ય હું તમને કહું છું, તે સાંભળો. પહેલા લોકમાં પ્રખ્યાત એવો મહાકાળ નામનો કલ્પ જ્યારે પ્રાપ્ત થયો, ત્યારે મહાત્મા બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બંનેનું અભિમાન દૂર કરવા પરમેશ્વર મહાદેવે તે બંનેની વચ્ચે નિષ્કલ ધાબલા સ્વરૂપ, અગ્નિના ધાબલા સ્વરૂપ પોતાનું સ્વરૂપ બનાવ્યું હતું. તે પછી જગતનું હિત કરવાની ઈચ્છાથી શિવે પોતાના લિંગના ચિહ્ન રૂપે તે ધાબલામાંથી પોતાનું નિષ્કલ લિંગ બતાવ્યું હતું. ત્યારથી માંડી લોકમાં મહાદેવનું નિષ્કલ લિંગ તેમજ શિવની મૂર્તિ એમ બંને કલ્પાયા છે, અને શિવથી બીજા દેવોની માત્ર મૂર્તિ જ કલ્પવામાં આવી છે. વળી દેવોની તે શુભ મૂર્તિઓ કેવળ ભોગને જ આપે છે, જ્યારે શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ તથા મોક્ષ બંનેને આપે છે. તદદ્વેરતુ દેવાનાં તદદ ભોગપ્રદં શુભં શિવસ્ય લિંગ વૈરત્વં ભોગમોક્ષં પ્રદં શુભમ. ઇતિ શિવ મહાપુરાણ સ્કંદમાં પહેલી વિદ્યેશ્વર સંહિતા નામનો શિવલિંગ વર્ણન નામનો અધ્યાય સમાપ્ત થાય છે. 5મો અધ્યાય સમાપ્ત થાય છે. 6ઠો અધ્યાય પ્રારંભ થાય છે. 6ઠા અધ્યાયની અંદર બ્રહ્મા અને વિષ્ણુનું પરસ્પર યુદ્ધ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે, જે નંદીશ્વર સંતનુકુમારને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? નંદીશ્વર ઉપવાચ, પુરા કદા વિધોન્દ્રો વિષ્ણુ વિપધરાસન સુષ્પાવ પરાય ભૂત્યા સ્વાનુગૈરપી સંવૃતઃ. નંદીશ્કેશ બોલ્યા છે, પહેલા એક વખત યોગીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી તથા પોતાના સેવકો સાથે શેષનાગ પર આસન કરી સૂતા હતા. એટલામાં ત્યાં બ્રહ્મા વેદાંતમાં શ્રેષ્ઠ બ્રહ્મા દેવીચ્છાઓ આવી ચડ્યા. તેમણે ત્યાં સૂતેલા અતિ સુંદર વિષ્ણુ ભગવાનને પૂછ્યું, તમે કોણ છો? મને જોઈને પણ અભિમાની પુરુષોની પેઠે જ સૂઈ રહ્યા છો? હે પુત્ર, ઉઠ, અહીં આવેલા તારા સ્વામી મારા તું દર્શન કર. જે પુરુષ પૂજ્યા યોગ્ય ગુરુને આવેલો જોઈ ગર્વનિષ્ઠ જેવું આચરણ કરે છે, તે ગુરુ જનોના દ્રોહી મૂર્ખાઓ પ્રાયશ્ચિત કરવું પડે છે. એ વચન સાંભળી ક્રોધમાન થઈ છતાં બહારથી શાંતિ જેવો દેખાઈ કરતા વિષ્ણુ ભગવાને કહ્યું, હે વત્સત, તમારું કલ્યાણ થાવ. તમે ભલે આવ્યા, આ આસન પર બેસો. તમારું મુખ વગ્ર કેમ લાગે છે? તમારી આંખો કેમ ફરી ગઈ છે? ત્યારે બ્રહ્માજી બોલ્યા છે, હે વિષ્ણુ, હે વત્સત, કાલના વ્યક્તિ તમને ખૂબ અભિમાન આવ્યું છે. હું જગતનો દાદો છું અને તમારું પણ રક્ષણ કરનાર છું. વિષ્ણુજી બોલ્યા છે, આ જગત મારામાં રહ્યું છે, છતાં ચોરની પેઠે તમે પોતાનામાં રહેલું માનો છો. મારા નાભી કમળથી જ તમે ઉત્પન્ન થયા છો, તેથી તમે તો મારા પુત્ર છો, છતાં ખોટું બોલો છો.
આગળ નંદિકેશ્વર બોલે છે, એમ જ હું શ્રેષ્ઠ અને પ્રભુ છું, તમે નથી. એ રીતે મોહ પામેલા તે બંને અજન્મા વીર દેવો પરસ્પર વિવાદ કરતા યુદ્ધનો ઉદ્ધમ કરી રહ્યા છે અને એકબીજાને હણવા ઈચ્છતા બંને હંસ અને ગરુડ ઉપર બેસી લડવા લાગ્યા છે. તે વેળા તેમની સાથે બ્રહ્માના અને વિષ્ણુના દૂતો પણ પરસ્પર લડવા લાગ્યા છે. તેટલામાં વિમાનમાં બેસી બધી જાતના દેવો તે મહા અદ્ભુત યુદ્ધ જોવાની ઈચ્છાથી ત્યાં આવી પહોંચ્યા છે અને તે બંને ઉપર ફૂલનો વરસાદ કરતા તેઓ આકાશમાંથી સ્વેચ્છાથી તે યુદ્ધ જોવા લાગ્યા છે. તે વખતે વિષ્ણુએ ક્રોધમાં આવી જઈ બ્રહ્માની છાતી ઉપર અનેક પ્રકારના ઘણા અહસ્ત્ર બાણો ફેંક્યા છે. ત્યારે બ્રહ્માએ પણ ક્રોધમાન થઈ અગ્નિ જેવા દુહોશ બાણો તથા અનેક અસ્ત્રો વિષ્ણુની છાતી પર છોડ્યા છે. બીજુ બાજુ દેવોના ગણો એ રીતના તેમના યુદ્ધ સંબંધી સ્પષ્ટ આશ્ચર્ય જોઈ અતિશય વ્યાકુળ થઈ પણ તેમના વખાણ કરવા લાગ્યા. પછી બ્રહ્માના બાણથી પીડાયેલા તથા આપતા બુદ્ધિમાન વિષ્ણુએ અતિ ક્રોધમાન થઈ બ્રહ્મા ઉપર મહેશ્વર નામનું અસ્ત્ર સાધ્યું. એટલે બ્રહ્માએ પણ ખૂબ જ ક્રોધે ભરાઈ વિશ્વને કંપાવતું પાશુપત નામનું ઘોર અસ્ત્ર વિષ્ણુની છાતી ઉપર છોડ્યું છે. ત્યારે બંને તે અસ્ત્રમાંથી હજારો સૂર્યો સરખું તેજ આકાશમાંથી પ્રકટ થયું છે. બ્રહ્મા તથા વિષ્ણુના તે બંને અસ્ત્રો હજારો મુખવાળા તથા અતિશય ઉગ્ર હોય પ્રચંડ વાયુ વડે તે વેળા ભયંકર થઈ પડી છે. એમ બ્રહ્મા અને વિષ્ણુનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. ત્યારે અત્યંત વ્યાકુળ થઈ સર્વ દેવગણો જેમ બે રાજાઓનું યુદ્ધ થતા બ્રાહ્મણો દુઃખી થાય તેમજ દુઃખી થઈ પરસ્પર કહેવા લાગ્યા છે, જેનાથી સૃષ્ટિનું પાલન થાય તેનો સંહાર અને તેનો લય તથા અનુગ્રહ થાય છે. તે બ્રહ્મ સ્વરૂપ ત્રિશુલધારી શંકરને નમસ્કાર હો. તેમની કૃપા વિના બીજાઓ તણખલાનો પણ પોતાની ઈચ્છાથી કદી નાશ કરી શકતા નથી. એમ કહી દેવો સૃષ્ટિના કલ્યાણનો નાશ થતો જોઈ ભય પામી શંકરનું સ્થાન શોધતા ત્યાં મહાદેવજી બિરાજે છે. ત્યાં કૈલાસના શિખર પર ગયા છે. તે દેવો શિવનું ઓમકાર સ્વરૂપ સ્થાન જોઈ હર્ષ પામ્યા અને તેઓએ તેમને પ્રણામ કરી પછી તે ધામમાં પ્રવેશ કર્યો. ત્યાં મંડપમાં સભાની વચ્ચે મણિના આસન પર પાર્વતીજી સાથે બિરાજેલા મહાદેવને તેમણે દર્શન કર્યા છે. તે ઈશ્વરે બંને પગની પલાઠી વાળી તેની ઉપર પોતાનું હસ્તકમળ મૂકેલું હતું. સર્વ લક્ષણથી તે યુક્ત હતા. તેમની ચોપાસ તેમના પોતાના ગણો તેમની સેવા કરી રહ્યા હતા. ખૂબ જ જ્ઞાનવાળી તથા તીવ્ર ભાવનાવાળી સ્ત્રીઓ તેમની ચામરોથી વિજતી હતી અને સદા કૃપા યાચવતા વેદો પણ તેમનું સ્તુતિ કરતા હતા. હે વત્સદ, એમ મહાદેવના દર્શન કરી જેમને નેત્રને સંતોષ થયો હતો એવા દેવોએ દૂરથી તેમને દંડવત નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવે તે દેવોને જોઈ પોતાના ગણો દ્વારા તેમને સમીપમાં બોલાવ્યા અને દેવોના શિરોમણી સરખા તે મહાદેવ તેમને આનંદ પમાડી મધુર તથા મંગળ એવું ગંભીર વચન કહેવા લાગ્યા છે. આથમ સાલાદયનમ દેવાનમ દેવો દેવ શિખામણી અવોચંદસ્થ ગંભીરમ વચનમ મધુમંગલમ. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં બ્રહ્મા વિષ્ણુનું યુદ્ધ વર્ણન નામનો 6થો અધ્યાય સમાપ્ત થાય છે. આગળના વિડીયોની અંદર 7મા અધ્યાયનું શ્રવણ કરીશું. હરિઓમ હર હર મહાદેવ.